મિત્રો, હું છું ભાવેશ ઠાકોર અને આજે હવે મહેસાણાથી નીકળ્યા છીએ 1 વાગે અમદાવાદ જવા. તો મિત્રો, અમદાવાદ કઈ જગ્યાએ જવાનું છે એ તો આગળ પહોંચી અને તમને બતાવીશ. અને રસ્તામાં કોઈ એવું સારું લોકેશન આવશે તો તમને બતાવીશ. આ બાજુમાં બલજીભાઈ છે જે ગાડી ખાલી કરવા આવશે. 2 જણા નીકળ્યા છીએ મહેસાણાથી. તો માલગોડાઉનથી નીકળ્યા છીએ હવે ગાડી લઈને. હવે રાજકમલ પેટ્રોલ પંપથી સીધા હવે અમદાવાદવાળો રોડ સીધા નીકળી જવું. તો આગળ હવે કોઈ સારી એવી જગ્યા છે તો વિડીયોમાં બ્લોગ કરીશું એનો. નહીં તો મિત્રો, આગળ જો જઈશું તો આનું તમને બતાવીશું કે આ બાજુ અમદાવાદમાં આવ્યા હતા. બ્લોગમાં જોડાયેલા રહે. તો મિત્રો, પાલાવાસના ચોકડી આવી જઈશું. આજે ગાડી નીકળી જનપદ હોટલ અને પાલાવાસના બ્રિજનું કામ હાલ ચાલી રહ્યું છે મિત્રો. તો અહીંયાથી ધીમે ધીમે આગળ જઈએ. પુલનું કામ હજુ ચાલે જ છે અને આ પાલાવાસના ચોકડી જે સર્કલ કહીએ આપણો 1GC વાળું, તો આગળ પહોંચવા આવ્યા છીએ મિત્રો. આવી જાય પાલાવાસના ચોકડી મિત્રો. મિત્રો, હવે પહોંચવા આવ્યા છીએ શિવાલા સર્કલ. તો સામે બ્રિજનું કામ ચાલુ છે શિવાલા સર્કલનું. તો સર્કલનું બ્રિજનું કામ ચાલુ છે. મેવાડ ટોલ પ્લાઝા પહોંચ્યા છીએ. હવે આપણા ગાડીના તો ટોલ ફ્રી છે, એટલે 4 વ્હીલર ગાડી માટે દરેક ગાડી 4 વ્હીલર હોય એનું ટોલ ફ્રી છે. અહીંયા મહેસાણા મેવાડ ટોલ નાકા બી ટોલ નહીં લાગતો અને અડાલજ ચોકડીવાળા પણ ટોલ નથી લાગતો મિત્રો. તો મિત્રો, હવે ટોલ નાકામાં પ્રવેશ કરીએ મિત્રો. અને ટ્રકોનો તો પેલી બાજુ ભીડ લાગી જઈ છે ટોલ નાકામાં ગાડીઓની. આગળ જાય છે હોન્ડા અમેઝ GJ27 ટેક્સી ગાડી છે. ટોલ નાકામાંથી હવે આપણે આગળ નીકળી ગયા. તો આગળ હવે કયું લોકેશન આવે છે એ જોઈ લઈએ. કેટલી ભીડ લાગી છે જો બધું ટ્રાફિક. ટોલ નાકા પર એક ગાડી આપણી જઈ એમાં બધું ટ્રાફિક જોબ થઈ ગયું છે. એક લાઈન આપણી બાજુ લાઈન આપણે બે ટ્રાફિકમાં ઊભા થઈ ગયા હોત. અમે પણ ઘણી વખત ટ્રાફિકમાં ભરાઈ જઈએ, કારણ કે એવું કોઈ જગ્યાએ કોઈ એવો ડ્રાઈવર ભૂલ કરજો હોય તો ટ્રાફિકમાં ભરાવાનું બી થાય. અને રસ્તાનું કામ લગભગ ચાલુ કરેલું, કારણ કે રસ્તો બહુ ખાબડ ખોબડ કર્યો હોય, મશીન મારેલું હોય. તો સમય તો એવું કહે કે 100% કોઈક રસ્તાનું આયોજન થઈ રહ્યું છે.
મિત્રો ગરમીની સિઝન આવવાની તૈયારી છે અને મહેસાણાથી 20 કિલોમીટરના અંદર મિત્રો તો વોટર પાર્ક સંકુલ આવી ગયું મિત્રો. તો ગરમીની સિઝનમાં છોકરાઓને લઈને મોજ કરવા મિત્રો અવશ્ય જજો. કારણ કે આ છે સંકુલ વોટર પાર્ક, જે બહુ સારું છે છોકરાઓ માટે. તો વોટર પાર્કની મોજ કરજો મિત્રો ગરમીની મોસમમાં. આ એનો બહાર રેસ્ટોરન્ટ છે અને આ એનો સંકુલનો ગેટ છે મિત્રો. ફાઇનલી પહોંચી ગયા છીએ જે જગ્યા પર સાઈડ ઉપર જવાનું હતું એ. તો મિત્રો હવે ગાડીનો ડાલો ખોલી દીધો, પણ થોડો માલ ઉતરી ગયો છે. અને આ છે મકાન. આ મકાનમાં પ્લાયવુડ ઉતારવાનું છે. તો મિત્રો અહીંયાથી ખાલી કરી અને અમદાવાદ જઈશું. અમદાવાદથી નીકળીશું. અમદાવાદ જઈશું નહીં, સોરી, હવે નીકળીશું મિત્રો. તો ખાલી થઈ જાય પછી પાછા મહેસાણા. મિત્રો આ છે હોટલ, પણ પ્લેનમાં બનાવેલી છે મિત્રો. તો આ થલતેજ ચોકડી જોડે હોટલ છે મિત્રો. તો આ કોઈ પ્લેન નથી પણ હોટલ છે. હવે અહીંયાથી અમે જઈએ છીએ મહેસાણા. મારા અમદાવાદ કામ હતું જે પૂરું થઈ ગયું છે મિત્રો. તો બધાને જય માતાજી મિત્રો.